સુરત શહેરમાંથી નવજાત બાળકને તેજી દેવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડુમ્મસમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું। કોઈ જનેતાએ પોતાના તાજા જન્મેલા બાળકને તડછોડી દીધું હતું કે જેથી નાળ પર ક્લેપ સાથે મળી આવેલા માસૂમ અંગે 108 ને જાણ કરતા તેને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું। ડુમ્મસ ગામ તરફ જતા રસ્તા જાળી જંગલમાંથી કેસરી કલરના કપડાં પહેરેલી હાલતમાં નવજાત મળી આવ્યું જેને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું ત્યારે નવજાત બાળકની નાળ પર ક્લેપ પણ હોવાનું સામે આવ્યું છે તો હાલ નવજાત બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે। ડુમ્મસના જાડી ઝાંખરામાં ગામની મહિલાઓએ પોલીસે જાણ કર્યા બાદ 108 ને જાણ કરાઈ હતી। પોલીસ અને ગામની મહિલાઓ બાળકને 108 ની મદદથી સિવિલ લઈ આવી છે। હાલ સિવિલના NICU વિભાગમાં બાળકની સારવાર ચાલી રહી છે। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।